અને જે પૈણા એ જ પૂજાણા. આ જો મહાદેવને શું કામ યાદ કરી? બાજુમાં ભવાની બેઠી. ભગવાન રામને શું કામ યાદ કરી? હે, બાજુમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી? બાજુમાં રાધિકા બેઠી છે. કૃષ્ણના જીવનમાં રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા જીવનમાં એ ન હોત તો વાંઢાને કોણ? મારો દાદો એમ કે આવો એમ. ઘણા વાંઢા આપણને કે આવી ગયો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો બાબુ મારે. એટલે પરણી એટલે થોડો પ્રશ્ન રહે. મૂળ વાત એક આવ ઝીણી વાત કહું, તમે કહેતા હોત કહું. બહેનોની બહુ હાજરી છે એટલે આપણે પાછું એ ધ્યાન રાખવું જોઈએ. નહીં તેને એમ થાય કે મારો રોયો અમારી કઈ વાત લાવતો નથી. યોગેશભાઈ, બહેનો ભેગા થાય ને એમાં બધા આવી ગયા. ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે. એ બહેનો ભેગા થઈ જાય ને જો આમ હાથ થઈ ગયો પછી જે વાતો ઉપડે એ કાન દીને સાંભળવા જેવી હોય. આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો એ કરે જ તે. એ કહે છે તમારા ભાઈમાં કઈ જાજી બુદ્ધિ નહીં. હા લે તઈ લે. અને હારી વાત એ હાશી, પુરુષમાં હું તમારી ભેગો છું પણ આપણને બુદ્ધિ નથી. ફાઈનલ. કારણ કે આપણે બુદ્ધિના માણસો જ નથી મારા વાલા, આપણે પ્રેમના માણસો છીએ યાર. બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર. નહીં, આ બુદ્ધિ નો વિષય નથી. માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો હોય. ઈ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા. અરે હાલ આમ હાલ શિબલી. આ દેશની માફ કરે, હું એની ટીકા નથી કરતો, પણ એ હિરોઈન નક્કી કરે તમારા મોઢા ઉપર તમારે હું સોંપડવું. તમારા ઘરની અંદર તમે રામાયણ, ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ, તમારા મોઢામાં ખીલ નો ખોટો થાય સાહેબ. કારણ કે એમાં એક સોપા, એક શ્લોક. અરે છોડો, હનુમાનજીની આગળની 2 જ પંક્તિ રોજ વાગોળો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, મને મારા સદગુરુના ચરણની રજ દે. નિજ મન મુકુર સુધાર, મારું મોઢું હારું કર. એનાથી જે મોઢા રૂડા થાય એ રૂડા બીજેથી નહીં થાય. એટલે આદેશ મારો કહેવાનો મતલબ કે ઈ નક્કી કરે એવા તમારે પાનેતર લેવાના. ફેર એન્ડ લવલી થી ધોળું થવાતું કોઈ જો ટીકા નથી કરતો ભાઈ, માફ કરે. એનાથી કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી. અને તમને એવું લાગતું હોય તો 1 મહિનો ભેંસ ને સોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તાર લગાડજો. અમારા બાપુજી જુ થાય નહીં. આ દેશનો સંત નક્કી કરે, આ દેશનું શાસ્ત્ર નક્કી કરે, અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે ભલામણ. એટલે શક્તિ માટે. એટલે બાકી લગ્ન થાય એટલે થોડોક પ્રશ્ન રહે, એ તો રહેશે જ. એક જણો આમ પત્રિકા વાંચતો હતો કાલે, લે બિહારી વાય ને લે ગુજરાત વાય માયાભાઈ આહિર લે ડાયરો લાગે હોય. ઘરે બપોરે બેઠો વાંચે ને ઘરવાળીએ ફટ દઈને લઈ લીધું. ડાયરામ નથી જવાનું. હા, અને ઓલો ઢીલો પડી ગયો. જવાનું ક્યાં કહું, વાંચું સૌ. પણ આને ગમે એમ કરી પ્રોગ્રામમાં આવવું જ તું. બેન ને આવું હતું પણ તબિયત ખરાબ એટલે આવ્યા વગર એને અવાય એમ નતું. એટલે પછી કઈક જે કઈ રીતે સમાધાન થયું ને નક્કી કર્યું. જો 11:30 ની માથે 5 મિનિટ ગઈ એટલે વેણું મારું અને ટકો તમારો. દાદાને કીધું ગાંડી આમ થાય 10 વાગ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. એને ખબર છે 10 વાગ્યા મેળ કરી રહ્યા આપડા. સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ, એની વાત નથી કરતો. આ ઘડીક રાઉન્ડ ખોટું આખ્યા થવું બધા આપણે આઈના જ સહી બધા. અને આપણે અહીંયા ફૂલ નાઈટ હાલે એટલે એટલે ગામ એટલે ફેરવું છું. બાકી તો આપણે ન્યાના જ છે બધા, આઈના ન્યાના છે, બધું એક જ છે. અને પ્રોગ્રામ એવો જામ્યો 1:30 વાગ્યો. 1:30 વાગ્યે બિહારીભાઈ નો રાઉન્ડ પૂરો થયો ને માયો આયર બાકી.
ઓલાને હુડી વિશે હોપારી ચૂક, અરે રે 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 1:30 વાગ્યો અને ઓલે પણ 11:30. એ 11:30 આમ વીજળી કોડે હળાળા મારે હો. એની ઘરવાળી જ દેખાય, જમકુ જ દેખાય. એક આભમાં ઝીણી જબુ કે જમકુ રે. અને પછી તો અરવિંદભાઈ માણા ભાગ્યો, પણ શિવનો ઉપાસક હો પાછો, ભગવાન ભોળિયાનાથ નો ભગત. અને ઉભે રસ્તે ચડ્યો, હે મહાદેવ આવો બચાવો, ઉમાપતિ આવો બચાવો, નમામિ સમિશાન નિર્વાણ રૂપમ. જે કઈ આવડતું હતું યાતે રુદ્ર શિવાન તનુર કોરાન, ઓમ ત્રંબકમ જમ સુગંધિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. તાવ છે, નમઃ શિવાય. મળ્યો ભાઈ ભગવાન શિવને. ભગવાન પ્રોગ્રામમાં જતા. અરે મારો બાપ કોઈના કોઈ રૂપે હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બેહે. બેઠો હોય, ક્યાંક બેઠો હોય. એટલે ભગવાન શિવ સીધા પ્રગટ થયા, કારણ કે પોતે હાવ ભોળોનાથ ને. તરત કીધું માઇક બેટા માઇક માઇક માઇક, મારો દીકરો આમ જો, મારે પાછું ડાયરામ જવું છે, બિહારી ભાઈ સાંભળ્યા ને મારો આયર બાકી છે. એ કે ભગવાન મારે એની બાકી છે, પણ कि बेटा क्या हुआ? कि काय हुआ नहीं, होने वाला है. कि પણ બેટા તું માગ, હું શિવ તારી ઉપર પ્રસન્ન છું, માગી લે. મારી જેવો કોઈ ઓઢરદાની નથી, મારી જેવો કોઈ દાતાર નથી. સપટી ભભૂત ને ખજાના કુબેર કા. સાંભળી લે બેટા, મેં રાવણ ને લંકા આપેલી છે. એ કે લંકા ન જોતી, થાહે તે ગિર્યા. એ તો પ્રોગ્રામ ગોઠવાઈ જ ગયેલો છે. કે પણ તો મને શું કામ બોલાયો? બીજું કાંઈ નથી જોતું પ્રભુ. ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. કે તો પણ બેટા શું જોવે ઈ તો તું મને કે, મને શું કામ બોલાયો? મારા ઘર હું ત્યારે હાલો. પ્રશ્ન ક્યાં અટકે છે? પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવું, દરવાજો ખોલે એટલે આડા ઉભા રહ્યો, પેલો કાચી લ્યો. કારણ કે તમારે મોટી જટા એટલે તળિયું નહીં આવે ને, અમારે હાવ ટાયલું પડીને તડાકા બોલ છે. પણ મહાદેવ કે બેટા પ્રશ્ન હું છે? પ્રશ્ન એટલો, હું 11:30 નું કીટ પ્રોગ્રામ માં આવ્યો છો. 11:30 નું કઈ ને આવ્યો છો? કેટલા વાગ્યા? 1:30. ભોળાનાથ એની મર થઈ ગયા, હું એક નું જ કીને આવ્યો હતો. પરિણામ એટલે પ્રશ્ન થવાનો છે. અને શાસ્ત્ર સાક્ષી છે, અનેક મુદ્દા સતીએ પણ ઉભા કર્યા છે. એટલે એ સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજી જીવો ઘડી એક, તો સમજો બેડો પાર. એમ આજ સમજણો ડાયરો છે.